हेलो डियर स्टूडेंट, મજામાં છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર કેમિકલ કાઇનેટિકમાં આગળ વધીએ તો છેલ્લે આપણે કોમ્પિટિટિવના એમસીક્યુ સેક્શન સી ના પૂરા કરેલા હતા, બરાબર છે? તો હવે આપણે આજે સેક્શન બી જે એસરેશન રીઝનનો પાર્ટ છે એ એમસીક્યુ સોલ્વ કરીશું. તો એમાં સેક્શન બી માં ફર્સ્ટ એમસીક્યુ તમારી સામે છે. ફર્સ્ટ એમસીક્યુ, Acceleration half life of a certain radioactive element is 100 days. એટલે અમુક નિશ્ચિત રેડિયો સક્રિય તત્વ છે એનો અર્ધાયુષ્ય 100 ડેઝ છે, બરાબર? સેક્શન બી એમાં આપણે ફર્સ્ટ ની વાત કરીએ છીએ, 100 ડેઝ છે, બરાબર? After 200 days fraction depth undecayed will be 25%. એટલે 200 દિવસ પછી 25% બાકી રહ્યો હોય એવું કે 25% બાકી રહ્યો હોય તો આ આમ નહીં તમે મેળવી શકો છો. એનો અર્ધાયુષ્ય સમય કેટલો છે? 100 ડેઝ. ધારો કે એની શરૂઆતની સાંદ્રતા 1 મોલર હોય તો 1 મોલર માંથી અડધી થવા માટે એટલે 1 મોલર માંથી 0.5 મોલર થવા માટે 100 ડેઝ લાગે. પછી 0.5 ના પાછા અડધા, અને આ રેડિયો સક્રિય બધી પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોય, અને 0.5 માંથી પાછું 0.25 મોલર થવા માટે પાછા 100 ડેઝ લાગે. તો 1 મોલર માંથી, બરાબર, 0.25 મોલર થવા માટે ટોટલ કેટલા દિવસો લાગેલા? 100 ને 100 200. તો 0.25 મોલર, તો હવે 0.25 માંથી પાછી અડધી એમ, બરાબર? તો 0.25 મોલર છે તો 0.25 મોલર છે તો હજી 0.25 બાકી રહી હોય ને, તો વિધાન સાચું છે કે 200 દિવસ પછી 25% બાકી હોય, કારણ કે 200 દિવસ પછી સાંદ્રતા જે છે એ 0.25 મોલર જેવી થઈ જાય. 1 મોલર માંથી 100 ડેઝ માં 0.5 મોલર, 0.5 માંથી 0.25 પાછા 100 ડેઝ લાગે, બરાબર? આ ઉપરાંત તમને એક અન્ય ફોર્મ્યુલા પણ મેં આપેલું હતું, n અર્ધાયુષ્ય સમય પછી કેટલો જથ્થો કોનો કેટલો બાકી હોય એ મેળવવા માટેનો, બરાબર? તો એના આધારે કરી શકો છો. આમાં અર્ધાયુષ્યની સંખ્યા કેટલી થાય? n બરાબર, હવે અર્ધાયુષ્ય સમય કેટલો છે? 100 ડેઝ. તમને 200 માં પૂછે તો 200/100 એટલે કેટલા અર્ધાયુષ્ય સમય થયા? 2. તો 2 અર્ધાયુષ્ય સમય થયા તમારા, બરાબર? હવે રિઝલ્ટ એવું કે CT/C0 is equal to 1/2 raised to n, where symbol have standard meaning. CT/C0 is equal to 1/2 raised to n. તો યસ, કોઈ n અર્ધાયુષ્ય સમય પછી કેટલો જથ્થો બાકી રહ્યો હોય તો આ સૂત્રથી આપણે કહી શકાય. તો જો તમે એમાં કિંમત મૂકો, CT/C0 1/2 raised to n. n બરાબર અર્ધાયુષ્યની સંખ્યા, તો અર્ધાયુષ્ય કેટલા? 2. તો CT/C0 તો 1 અહીંયા 2 મૂકી દો, તો 2 નો વર્ગ કેટલો થાય? 4. તો CT/C0 1/4, બરાબર? પરસેન્ટેજ માં કીધું છે તો 1/4 એટલે 0.25 થાય. 0.25 ગુણ્યા 100, 25% જથ્થો બાકી રહ્યો, બરાબર છે? તો જે એસરેશન છે એ સાચું છે, રીઝન પણ સાચું છે, અને રીઝન છે એસરેશન ની કરેક્ટ એક્સપ્લેનેશન આપે છે. ઓકે, હવે તમારો જવાબ જે છે એમાં જવાબ તમારો આવશે A. જવાબ A. ત્યારબાદ સેકન્ડ, તો સેકન્ડ આ મુજબ છે, acceleration time taken for the completion of 75% of a first order reaction is double than t1, બરાબર? એટલે અર્ધાયુષ્ય કરતા 50% પ્રક્રિયા પૂર્ણ થવા કરતા 75% સંપૂર્ણ થવા માટે એ જે 50% પૂર્ણ થવા માટે જે સમય હોય ને એના કરતા ડબલ ટાઈમ લાગે. વિધાન સાચું છે. Time taken for completion of any fraction of a first order reaction is a constant value.
time taken for completion of any fraction of a first order reaction is a constant value. આ વિધાન એ સાચું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ને, પ્રથમ ક્રમની પ્રક્રિયા બરાબર, એમાંનો કોઈ પણ ભાગ હોય, કોઈ પણ જથ્થો હોય, કોઈ પણ અંશ હોય, એને અડધો થવા માટે લાગતો સમય સરખો જ હોય, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાથી કેવો છે? સ્વતંત્ર. તો આપણે અહીંયા વિધાન એવું કે છે T75% = T50%. બરાબર, એટલે અર્ધાયુષ્ય સમય કરતા બમણો સમય જોઈએ 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે. જો આપણે કહી શકીએ, જો 1 મોલર હોય બરાબર, તો 1 મોલર માંથી 0.5 મોલર સાંદ્રતા થાય, આ એક T1 કહેવાય. હવે 0.5 માંથી કેટલા છે? 0.25 મોલર. તો 1 મોલર માંથી આ 0.25 મોલર સાંદ્રતા બાકી રહી, તો 1 - 0.25 તો કેટલી? 0.75 મોલર તો ઘટી ગઈ ને, એટલે 75% તો પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ને. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એના અર્ધાયુષ્ય સમય કરતા બમણો હોય. તો આ વિધાન સાચું છે, રાઈટ? બરાબર. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કોઈ પણ અંશ છે એને અડધો થવા માટે લાગતો સમય પણ સરખો જ હોય. બરાબર છે? તો અહીંયા બંને સાચા છે, પણ બંને સાચા એક્સપ્લેનેશન જે છે બરાબર, તો એની એક્ઝેક્ટ એક્સપ્લેનેશન આપણે કેવી હોય તો એક્સપ્લેનેશન એ કહી શકાય કે કોઈ પણ સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સરખો જ હોય. ઓકે, ત્યારબાદ નંબર 3. નંબર 3 આ મુજબ છે, if the activation energy of a reaction is 0, temperature will have no effect on the rate constant. જો સક્રિયકરણ ઊર્જા 0 હોય તો તાપમાન છે એ વેગ અચળાંક ઉપર અસર કરતો નથી. બરાબર, સક્રિયકરણ ઊર્જા 0 હોય તો k બરાબર a થઈ જાય. વિધાન સાચું છે. reason lower the activation energy faster is the reaction. રીઝન પણ સાચું છે. સક્રિયકરણ ઊર્જા જેમ ઓછી એમ પ્રક્રિયા ઝડપી હોય. તો એસરેશન રાઈટ છે, રીઝન રાઈટ છે, પણ એક્સપ્લેનેશન ન કહેવાય. રીઝન એ વિધાનનું એક્સપ્લેનેશન નથી. બરાબર છે? તો નંબર 3 જવાબ શું આવશે? બી. ત્યારબાદ નંબર 4 આ મુજબ છે, એસરેશન તમને આપેલું છે. એસરેશન ફોર a reaction A gas gives B gas. આપને આવી પ્રક્રિયા આપેલી છે, A માંથી B વાયુમાં રૂપાંતર થાય છે. હવે એના આપણે વેગ સમીકરણ આપેલા છે, -RA = 2.5 PA at 400 કેલ્વિન, 400 કેલ્વિન વેગ, અને -RA બરાબર 2.5 PA at 600 કેલ્વિન, 600 કેલ્વિન. Activation energy is 4135 joule પ્રતિ મોલ. એની સક્રિયકરણ ઊર્જા 4135 joule પ્રતિ મોલ છે. ઓકે, તો પહેલા તો વિધાન સાચું છે કે નહીં આપણે ચેક કરવું હોય તો અહીંયા તમને -RA = 2.5 PA. તો PA એટલે હકીકતે શું હોય તો તમને ખબર હોય તો PV બરાબર nRT, તો P બરાબર n/v/RT. n/v એટલે આપણે સાંદ્રતા લઈ લઈએ અને PA કહી દઈએ. આ VA હોય તો આ NA હોય. બરાબર, તો હું અહીંયા PA n/v એટલે CRT કહેવાય. और 2.5 અહીંયા CRT બરાબર, -RB 2.5 CRT. હવે આ CR તો બેમાં અચળ, T એકમાં 400 કેલ્વિન લીધેલો છે અને એકમાં 600 કેલ્વિન લીધેલો છે. 400 ને 600. બરાબર. હવે આ R છે તો અહીંયા એના વેગ અચળાંક કઈ હોય? k. બરાબર, તો એનો ગુણોત્તર લઈએ આપણે. આ RB/RA નો ગુણોત્તર એટલે એના K2/K1 નો ગુણોત્તર થાય. તો log K2/K1 બરાબર સૂત્ર ભણી ગયા આપણે, EA/2.303R 1/T1 - 1/2. બરાબર,
K2 K1 એટલે 600 ના છેદમાં 400 એટલે 6/4 R મૂકી દો 8.314 T1 લઈ લ્યો 400 T2 લઈ લ્યો 600 તો આનું સાદુરૂપ આપશો ને તો 4135 જૂલ પ્રતિ મોલ જવાબ આવશે એટલે વિધાન છે ને સાચું છે વિધાન સાચું છે એની ગણતરી કરશો આવશે ત્યારબાદ તમને એમાં રીઝન એવું કહે છે since for any reaction value of rate constant at two different temperature is same therefore activation energy of the reaction is 0 since for any reaction એટલે કોઈ પણ પ્રક્રિયાઓ માટે value of rate constant at two different temperature is same બે જુદા જુદા તાપમાને વેગ અચળાંકના મૂલ્ય સમાન હોય therefore activation energy of the reaction is 0 તો સક્રિયકરણ ઊર્જા જે છે એ 0 હોય તો રીઝન પણ સાચું છે તો વિધાન એ સાચું છે રીઝન એ સાચું છે પણ એક્સપ્લેનેશન પેલાની ન કહેવાય જવાબ તમારો શું આવશે બી ત્યારબાદ નંબર 5 નંબર 5 આ મુજબ છે Number 5 acceleration ln A gives B જેનો વેગ અચળાંક k1 છે B gives C વેગ અચળાંક k2 છે if half life of A is very less as compared to B બરાબર એટલે A નો અર્ધાયુષ્ય સમય B ની સરખામણીમાં ખૂબ જ ઓછો હોય એટલે A નો અર્ધાયુષ્ય સમય ઓછો એટલે A થી B પ્રક્રિયા ઝડપી થાય so the net reaction is A gives C with rate constant K1 into K2 તો કુલ પ્રક્રિયા જે છે A થી C થાય એનો વેગ અચળાંક K1 into K2 થાય તો આ વિધાન જે છે આ એસરેશન ખોટું છે કારણ કે તમને તમારા અહીંયા બે તબક્કા છે પ્રક્રિયાને A થી B અને B થી C હવે A is very less કીધેલું છે તો A is very લેસ એટલે A B ની સરખામણીમાં તો એનો અર્થ એવો થાય A થી B ઝડપી થાય અને B થી C તબક્કો ધીમો હોય reason slowest step is the rate determining step so B gives C is rate determining step ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય તેથી B થી C એ વેગ નિર્ણાયક તબક્કો થાય તો વિધાન ખોટું રીઝન સાચું તો D જવાબ આવે તમારો બરાબર D જવાબ આવશે એટલે નંબર 5 D ત્યારબાદ નંબર 6 larger is the activation energy lesser is the effect of a given temperature rise on rate constant K એટલે એક્ટિવેશન એનર્જી ખૂબ જ વધારે હોય તો તાપમાન ની અસર વેગ અચળાંકના વધારો કરવામાં રેટ કોન્સ્ટન્ટના વધારો કરવામાં ખૂબ ઓછી હોય આ વિધાન ખોટું છે તમને મેં લખાવેલું હતું જેમ એક્ટિવેશન એનર્જી જેમાં વધુ હોય એમાં તાપમાનની અસર ખૂબ જ વધુ હોય વેરી સેન્સિટિવ રિએક્શન હોય તમને એક્સ્ટ્રામાં મેં લખાવેલું એક્ટિવેશન એનર્જી જેમ વધુ એમાં તાપમાનની ઇફેક્ટ ખૂબ વધુ થાય ઓછી ન થાય એટલે વિધાનમાં એવું કહે છે કે એક્ટિવેશન એનર્જી જેમ હાયર હોય ખૂબ વધુ હોય એમ તાપમાનની અસર વેગ અચળાંક ઉપર વેગ અચળાંકને વધારવામાં ખૂબ ઓછી થાય વિધાન ખોટું છે હકીકતે હાયર એક્ટિવેશન એનર્જી રેટ કોન્સ્ટન્ટ વધારવામાં તાપમાનની અસર ખૂબ વધુ અસર થાય ટૂંકમાં તાપમાન એટલે વિધાન ખોટું છે રીઝન k બરાબર a into e raised to minus ea by rt રીઝન જે આપેલું છે સૂત્ર વેગ અચળાંક k બરાબર r ની સમીકરણ તો એ સાચું છે તો વિધાન ખોટું રીઝન સાચું તો if assertion is false but reason is true 6 d જવાબ આવશે તમારો d નંબર 7 assertion for a free radical combination k is equal to a એટલે મુક્ત મૂલકીય સંયોગીકરણ પ્રક્રિયામાં k બરાબર a થાય વિધાન સાચું છે મુક્ત મૂલકીય પ્રક્રિયા જે થતી હોય એમાં એમ કહેવાય છે કે સક્રિયકરણ ઊર્જા હોય ને 0 હોય
તો આ સક્રિયકરણ ઊર્જા 0 થાય તો e રેઝ ટુ 0 તો k બરાબર a થઈ જાય બરાબર એટલે k બરાબર a થાય રીઝન EA is 0 for free radical combination મુક્ત મૂલકીય સંયોગીકરણમાં સક્રિયકરણ ઊર્જા 0 હોય રીઝન એ રાઈટ છે રીઝન છે એ વિધાનનું સાચું વર્ણન કરે છે તો 7 ની અંદર જવાબ શું આવે a ઓકે ત્યારબાદ નંબર 8 acceleration every collision of reactant molecule is not successful એટલે પ્રક્રિયક અણુઓમાં દરેક સંઘાત છે એ ફળદાયી હોતો નથી સફળ અથડામણ હોતી નથી તો સાચું છે આપણે શીખી ગયા અથડામણ અથવા સંઘાતનો સિદ્ધાંત જેમાં આપણે જોયું કે દરેક અથડામણ અથવા સંઘાત ફળદાયી હોતી નથી બરાબર છે તો વિધાન સાચું છે રીઝન કે એવરી કોલિઝન ઓફ રિએક્ટન્ટ મોલેક્યુલ વિથ પ્રોપર ઓરિએન્ટેશન ઇઝ સક્સેસફુલ વન બરાબર એટલે એવરી કોલિઝન ઓફ રિએક્ટન્ટ એટલે દરેક પ્રક્રિયકનું જે સંઘાત થાય પ્રક્રિયક અણુઓનો જે સંઘાત થાય પ્રોપર ઓરિએન્ટેશન એટલે એની સ્થિતિમાન છે એ યોગ્ય હોવા જોઈએ પ્રોપર ઓરિએન્ટેશન ઇઝ સક્સેસફુલ વન એટલે એને સક્સેસફુલ એટલે સફળ અથડામણ કોઈ ફળદાયી અથડામણ માટે ઓરિએન્ટેશન પ્રોપર હોવું જોઈએ પણ ઓન્લી ઓરિએન્ટેશન પ્રોપર હોવું જોઈએ નહીં એમાં એને અથડામણ માટે જરૂરી સાપેક્ષ એની પાસે અમુક ઊર્જા હોવી જોઈએ એની પાસે પૂરતી ગતિજ ઊર્જા પણ હોવી જોઈએ ઘણી વખત અથડામણની દિશા યોગ્ય હોય પણ પૂરતી એની પાસે ગતિજ ઊર્જા ન હોય જેને આપણે થ્રેશોલ્ડ એનર્જી કહેતા હતા ન હોય તો પણ સફળ અથડામણ પરિણમે નહીં એટલે રીઝનમાં એવરી કોલિઝન ઓફ રિએક્ટન્ટ મોલેક્યુલ વિથ પ્રોપર ઓરિએન્ટેશન ઇઝ સક્સેસફુલ વન એટલે ફક્ત પ્રોપર ઓરિએન્ટેશન શબ્દ ન આવે વિથ પ્રોપર ઓરિએન્ટેશન વિથ થ્રેશોલ્ડ એનર્જી ઓલસો ઓકે તો રીઝન ખોટું છે વિધાન સાચું રીઝન ખોટું તો એસેરેશન ઇઝ ટ્રુ બટ રીઝન ઇઝ ફોલ્સ આન્સર શું આવશે સી નંબર 8 સી નંબર 9 એસેરેશન a plot of log dx by dt versus log a minus x and log dx by dt વિરુદ્ધ log a minus x lead to value of k as antilog એટલે intercept and slope equal to order of reaction બરાબર dx by dt versus log a minus x માં બરાબર value of k આંતરછેદ જે છે antilog as antilog બરાબર છે and slope equal to order of reaction પ્રક્રિયાક્રમ reason dx by dt is equal to k cos by a minus x raised to n તો reason એ રાઈટ છે કરેક્ટ એક્સપ્લેનેશન છે નવું છે dx by dt k a minus x raised to n log લાગુ કરીએ તો log dx by dt is equal to log k plus n log a minus x તો log dx by dt તો y આ m આ x અને આ c તો આંતરછેદ જે છે એ કઈ રીતે મળે તો આ જે છે આંતરછેદ બરાબર log k છે તો આંતરછેદ જે ઇન્ટરસેપ્ટ હોય બરાબર એન્ટીલોગ લઈ લેવાનો k મળી જાય બરાબર અને આંતરછેદનો જે આપણે આંતરછેદ હોય એનો એન્ટીલોગ લઈએ એટલે k મળે અને સ્લોપ તો ઢાળ તમારો m બરાબર n થયો એટલે પ્રક્રિયાક્રમ થયો તો વિધાન એ સાચું છે અને રીઝન એની કરેક્ટ એક્સપ્લેનેશન આપો છે એમાં log પછી માઈનસ log dx by dt એટલે એક log છે ને વધી ગયો છે માઈનસ નિશાની વધી ગઈ એટલે કાઢી નાખવાનું 9 જવાબ શું આવશે a નંબર 10 આ મુજબ છે the plot of log t1 versus log a0 gives a straight line with slope 1 minus n વિધાન સાચું છે કારણ કે આપણે શીખી ગયા હતા t1 બરાબર 1 upon a0 n minus 1 હવે અહીંયા શું કીધું t1 versus log a0 એટલે t1 વિરુદ્ધ log a0 નો ગ્રાફ તો આ t1 ચાલે છે a0 ની n 1 છે તો આને 1 n કરી નાખો તો થઈ જાય ને t1 ચાલે છે a0 1 n તો t1 વર્સિસ log a0 નો ગ્રાફ સ્ટ્રેટ મળે
રીઝન t1 આમ ચલે છે a0 રેઝ ટુ 1 માઈનસ n અને એનો સ્લોપ ઢાળ છે એ 1 માઈનસ n આવે કારણ કે 1 માઈનસ n આગળ આવી જાય ને આ 1 આને log લ્યો તમે તો 1 માઈનસ n આગળ આવી જશે એટલે log t1 વર્સિસ બરાબર ચલની નિશાની દૂર કરી દો એટલે કોઈ અચળાંક મૂકો તો log t1 વર્સિસ log a0 નો ગ્રાફ સ્ટ્રેટ લાઈન મળે અને 1 માઈનસ n આગળ આવી જાય એને ઢાળ કહેવાય તો રીઝન એ સાચું છે વિધાન એ સાચું છે રીઝન છે વિધાનની સાચી સમજૂતી આપે છે નંબર 10 તો ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ નંબર 11 assertion emission of light as a result of exposure of p to air in night is called phosphorescence બરાબર એટલે emission of light as a result of exposure of p to air in night is called phosphorescence એટલે સિમ્પલ વાત છે જ્યારે ફોસ્ફરસ ઉપર લાઈટ છે ઇમિશન થાય એટલે ફોસ્ફરસ છે એ હવામાં એક્સપોઝ થાય અને તમને કઈ ચળકાટ જોવા મળે તો એ ઘટનાને ફોસ્ફોરેસન્સ કહેવાય એવું વિધાન એવું કહે છે પણ હકીકતે એ ઘટનાને ફોસ્ફોરેસન્સ ન કહેવાય એ ઘટનાને કેમેલ્યુમિનેન્સ કહેવાય એટલે વિધાન ખોટું છે રીઝન ફોસ્ફરસ બર્ન્સ ઇન O2 to give P2O5 ફોસ્ફરસ એ O2 ની હાજરીમાં દહન પામે અને P2O5 બને કન્વર્ઝન ઓફ કેમિકલ એનર્જી ઇન્ટુ લાઇટ એનર્જી પ્રોડ્યુસિંગ કોલ્ડ લાઇટ બરાબર એટલે રાસાયણિક ઉર્જાનું પ્રકાશીય ઉર્જામાં રૂપાંતર થાય કોલ્ડ લાઇટ શીતક શીત પ્રકાશ ઉત્પન્ન થાય આ જે ફિનોમિના ઇઝ કોલ્ડ કેમેલ્યુમિનેસન્સ આ ઘટનાને કેમેલ્યુમિનેસન્સ કહેવાય તો રીઝન સાચું છે એસરેશન ખોટું રીઝન સાચું છે ડી આ પ્રકારનો એમસીક્યુ તમારો કે આવશે ને કે થિયરીમાં કોઈ વાત નથી ઘટના છે નંબર 12 એસરેશન ઇન ધ રિએક્શન N2 plus 3H2 gives 2NH3 the rate of reaction is different in terms N2 H2 and NH3 એટલે પ્રક્રિયાનો વેગ છે એ N2 H2 અને NH3 ના ટર્મ્સમાં જુદો હોય તો આપણે જો આ N2 3H2 gives 2NH3 તો પ્રક્રિયાનો વેગ છે N2 ના સંદર્ભમાં H2 ના સંદર્ભમાં એમોનિયાના સંદર્ભમાં જુદો હોય તો આ વિધાન ખોટું છે વેગ તો બધાના સંદર્ભમાં સરખો જ થાય પણ રીઝન શું કે rate of disappearance of N2 and H2 and rate of formation of ammonia are not equal to each other એટલે N2 ના અદ્રશ્ય થવાનો દર H2 ના અદ્રશ્ય થવાનો દર અને એમોનિયાના ઉત્પાદનનો દર એ સરખા ન હોય તો રીઝન સાચું છે કારણ કે 1 મોલ N2 માં ઘટાડો થાય ત્યારે 2 મોલ એમોનિયા 3 મોલ H2 ઘટે ત્યારે 2 મોલ એમોનિયા અને N2H2 ના ઘટાડાનો દર ને એમોનિયાના ઉત્પાદનનો દર સરખો ન થાય કારણ કે તત્વયોગવિદ્ય ગુણાંક સરખા નથી પણ વેગ છે એ ત્રણેયના સંદર્ભમાં સરખો જ કહેવાય રાસાયણિક પ્રક્રિયા વેગ બરાબર છે તો એસરેશન જે છે એ ખોટું છે રીઝન સાચું છે ડી જવાબ આવે ઓકે નંબર 12 ત્યારબાદ નંબર 13 તો નંબર 13 આ મુજબ છે એસરેશન rate constant of a zero order reaction has same units as the rate of reaction બરાબર શૂન્ય ક્રમની પ્રક્રિયા જે હોય બરાબર એમાં વેગ અચળાંક નો એકમ વેગના એકમ બરાબર જ થાય શૂન્ય ક્રમની પ્રક્રિયાઓમાં બરાબર આ વિધાન સાચું છે કારણ કે વેગ બરાબર k r0 ની સાંદ્રતાની શૂન્ય ઘાત તો r0 ની સાંદ્રતાની શૂન્ય ઘાત એટલે મૂલ્ય 1 થઈ જાય ને તો વેગ બરાબર k તો વેગ અને k નો એકમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સરખો જ હોય રાઈટ છે રીઝન rate constant of a zero order reaction does not depends upon the units of concentration શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક એ
સાંદ્રતાના એકમ સાથે એકમ પર આધાર રાખતો નથી. આ વિધાન ખોટું છે. શૂન્યક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક k નો એકમ તમે જોશો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એકમ આવે. તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ તો એ સાંદ્રતાના એકમ સાથે સંબંધ ધરાવે છે, એના પર આધાર રાખે. એટલે રીઝન ખોટું, વિધાન સાચું. સી જવાબ આવશે. if acceleration is true but reason is false. ત્યારબાદ નંબર 14 માં acceleration in a zero order reaction if concentration of the reactant is doubled half life period is also double. શૂન્યક્રમની પ્રક્રિયા માટે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો અર્ધાયુષ્ય સમય બમણો થાય. બરાબર છે, કારણ કે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ S0. તો સાંદ્રતા ડબલ કરવામાં આવે, આ ડબલ કરવામાં આવે તો અર્ધાયુષ્ય સમય છે એ ડબલ થવાનો શૂન્યક્રમની પ્રક્રિયા માટે. બરાબર. રીઝન the total time taken for a zero order reaction to complete is double of the half life period. એટલે શૂન્યક્રમની પ્રક્રિયાને સંપૂર્ણ પૂર્ણ થવા માટે કુલ સમય જે હોય એના અર્ધાયુષ્ય સમય કરતા બમણો. તો આ વિધાન સાચું છે. શૂન્યક્રમની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થાય બરાબર ત્યારે જે સમય લાગે એના અર્ધાયુષ્ય સમય હોય એના કરતા બમણો હોય. તો રીઝન એસેરેશન એ સાચું છે, રીઝન એ સાચું છે, પણ રીઝન એસેરેશન ની કરેક્ટ એક્સપ્લેનેશન નથી. કરેક્ટ એક્સપ્લેનેશન માં આવે T1 ચલે છે A0 પરિણામ. ઓકે. ત્યારબાદ નંબર 15 acceleration. The rate constant of a pseudo unimolecular reaction has the units of the rate constant of a second order reaction. એટલે pseudo unimolecular reaction એટલે આભાસી એકાણવીય પ્રક્રિયા. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક બરાબર એનો જે એકમ હોય એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના એકમ બરાબર હોય. બરાબર છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા આમ જો તો દ્વિતીય ક્રમની હોય એટલે એનો વેગ અચળાંક એનો એકમ છે એ દ્વિતીય ક્રમનો જ હોય. પરંતુ કોઈ એકની સાંદ્રતા ખૂબ જ વધુ હોય પરિણામે પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ લઈએ આમ એ આભાસી પ્રથમ ક્રમની થાય. એસ્ટરનું જળ વિભાજન વગેરે. તો વિધાન સાચું છે. રીઝન a pseudo unimolecular reaction is a reaction of second order in which one of the reactant is present in large excess. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે જેમાંથી એક પ્રક્રિયક છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં હાજર હોય. દાખલા તરીકે આપણે એસ્ટરનું જળ વિભાજન તો પાણીની સાંદ્રતા ખૂબ જ વધુ હોય. પ્રક્રિયા હોય દ્વિતીય ક્રમની પણ પાણીની સાંદ્રતા ખૂબ વધુ હોય કે જે પ્રક્રિયા દરમિયાન લગભગ અચળ જ લઈ શકાય. આમ આવી પ્રક્રિયાઓ પ્રાયોગિક પ્રથમ ક્રમની માલુમ પડેલી એટલે આભાસી પ્રથમ ક્રમની કહેવાય. તો રીઝન એ સાચું છે ને રીઝન એ વિધાનનું સાચું એક્સપ્લેનેશન વર્ણન કરે છે. 15માં MCQ જવાબ A આવે. ત્યારબાદ નંબર 16 acceleration 50% of a reaction is completed in 50 seconds. બરાબર. એટલે 50% પ્રક્રિયા છે એ 50 સેકન્ડમાં પૂર્ણ થાય. therefore 75% of the reaction will be completed in 75 seconds. તેથી 75% જે પ્રક્રિયા છે એ 75 સેકન્ડમાં પૂર્ણ થાય. આ જે પ્રક્રિયા જે છે એ કઈ છે એ ખૂબ અગત્યનું. બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ સાચું છે. વિધાન શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાચું છે. રીઝન એવું કે rate constant of a zero order reaction depends upon time. Sk બરાબર 1/t a0 - a. યાદ રાખજો વેગ અચળાંક છે ને વેગ અચળાંક એ તાપમાન સાથે બદલાય. k છે એ તાપમાન પર આધાર રાખે એ સમય કે સાંદ્રતા પર આધાર નથી રાખતો. વેગ અચળાંક k ફક્ત તાપમાન સાથે બદલાય. એટલે રીઝન માં તો એવું કે છે કે સમય સાથે સમય પર આધાર રાખતો હોય તો રીઝન ખોટું છે. એસેરેશન છે ને સાચું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું આ જ સૂત્ર k બરાબર 1/t a0 - a માં t ને કરતા બનાવો. બે સમીકરણ બનાવો. એકમાં 50% સાંદ્રતા લ્યો, એકમાં 75% લ્યો. 50% વાળાને 50 સેકન્ડ લાગશે તો 75% વાળાને 75 સેકન્ડ જવાબ આવશે. વિધાન સાચું છે, રીઝન ખોટું છે.
ઓપ્શન તમારો આવશે સી નંબર 16. ત્યારબાદ નંબર 17 એસરેશન. For a first order reaction, the concentration of the reactant decrease exponentially with time. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતાનો ઘટાડો એ ચરઘાતાંકીય સ્વરૂપે બરાબર સમયના ચરઘાતાંકીય સ્વરૂપે ઘટે છે. તો for a first order reaction acceleration is right છે. Reason rate of reaction at any time depends upon the concentration of reactant at that time. અહીંયા કીધું rate of reaction છે એટલે પ્રક્રિયાનો વેગ કોઈ પણ સમયે બરાબર એ જે કોઈ પણ સમયે એ જે તે સમયે પ્રક્રિયકની જે સાંદ્રતા હોય એના ઉપર આધાર રાખે તો પ્રક્રિયાનો વેગ છે બરાબર at any time depends upon the concentration of reactant at that time. બરાબર. હા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ સાચું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા વેગ બરાબર k k0 ની સાંદ્રતાની 1 ઘાત. તો હવે કોઈ પણ સમયે વેગ છે એ સાંદ્રતા પર આધાર રાખે છે જે તે સમયે જે સાંદ્રતા હશે. રીઝન એ સાચું છે, વિધાન એ સાચું છે, પણ રીઝન છે વિધાનની સાચી એક્સપ્લેનેશન નથી. સાચું એક્સપ્લેનેશન પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે a બરાબર k0 e raised to minus kt આ સૂત્ર આપણે જોયું હતું. આ ચરઘાતાંકીય સ્વરૂપ સમયના ચરઘાતાંકીય સ્વરૂપે સાંદ્રતાનો ઘટાડો થાય. ઓકે તો ત્યારબાદ નંબર 18 નંબર 18 આ મુજબ છે એસરેશન. ટેમ્પરેચર કોએફિશિયન્ટ્સ ઓફ મોસ્ટ ઓફ ધ રિએક્શન્સ લાઇઝ બિટવીન 2 and 3. એટલે તાપમાન સહગુણક મોટા ભાગની પ્રક્રિયાઓ માટે 2 અને 3 ની વચ્ચેનો હોય. તો ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે આપણે વેગ અચળાંક T+10 કેલ્વિન જે હોય અને ડિવાઇડેડ બાય વેગ અચળાંક at T ટેમ્પરેચર. T+10 તાપમાને વેગ અચળાંક કે છેદમાં T કેલ્વિને વેગ અચળાંક એનો ગુણોત્તર અને તાપમાન સહગુણક કહેવાય. મોટાભાગની પ્રક્રિયાઓ માટે 2 અને 3 ની વચ્ચે જ હોય. આ વિધાન સાચું છે. રીઝન શું કે ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ ધ નંબર ઓફ કોલિઝન્સ. તાપમાનમાં વધારો થાય એટલે સંઘાતમાં પણ વધારો થાય. અથડામણ વધે, તાપમાન વધે એમ સંઘાત અથડામણની સંખ્યા પણ વધે પ્રક્રિયક અણુ વચ્ચે. તો રીઝન એ સાચું છે, પણ રીઝન છે એ પેલા માટે કરેક્ટ એક્સપ્લેનેશન નથી કે તાપમાન સહગુણક છે તો મોટાભાગની પ્રક્રિયા માટે 2 થી 3 ની વચ્ચે જ હોય. તો તાપમાન સહગુણક એટલે દર 10 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થાય ને ત્યારે અસરકારક સંઘાત છે ને એ 2 અથવા 3 ગણો થાય. 2 અથવા 3 ગણો થાય. એટલે 2 અથવા 3 ગણો થાય. પરિણામે તાપમાન સહગુણક હોય ને એ 2 થી 3 ની વચ્ચે હોય. આપણે કહેતા હતા ને 10 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો કરતા વેગ અચળાંક કે વેગ બમણો થાય. એનું કારણ શું? અસરકારક અથડામણનો અંશ બમણો થાય. અસરકારક અથડામણ અથવા અસરકારક સંઘાત જેને ઇફેક્ટિવ કોલિઝન કહેવાય. એટલે નંબર ઓફ ઇફેક્ટિવ કોલિઝન્સ એ બમણી થાય. એટલે એ બમણી થવાને કારણે જે તાપમાન સહગુણક હોય 2 થી 3 ની વચ્ચેનો હોય. રીઝન એવું છે. એટલે રીઝન સાચું છે કે તાપમાન વધે એમ નંબર ઓફ કોલિઝન્સ એટલે સંઘાતની સંખ્યા વધે એ સાચું છે, પણ રીઝન પેલાનું એક્સપ્લેનેશન કહેવાય નહીં. તો બે સાચા છે પણ બી પેલાનું રીઝન કરેક્ટ એક્સપ્લેનેશન નથી. એટલે જવાબ તમારો શું આવે? બી. 18 માં જવાબ બી. ત્યારબાદ નંબર 19 Number 19, the molecularity of the reaction H2 plus Br2 gives to HBr is 2. એટલે H2 plus Br2 gives to HBr એ પ્રક્રિયાની આણ્વિકતા 2 છે. એની આણ્વિકતા 2 છે. હા પ્રક્રિયા આપણે દેખાય છે એ મુજબ H2 અને Br2 બે અણુ ભાગી લે છે. ઓકે. Reason the order of the reaction is 3/2. હવે H2 plus Br2 gives to HBr આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ છે ને 3/2 ક્રમની પ્રક્રિયા છે. યાદ રાખજો. તો એસરેશન રાઈટ છે, રીઝન એ રાઈટ છે, પણ રીઝન એ એક્સપ્લેનેશન ન કહેવાય. એની આણ્વિકતા 2 એટલા માટે કહેવાય
કે એમાં H2 અને Br2 બરાબર બે પ્રક્રિયક ભાગ લે છે અથડામણનું, એટલે આણ્વિકતા 2 થાય. ત્યારબાદ નંબર 20 એટલે 19 માં જવાબ તમારો આવશે B. 20 acceleration for the reaction 20 for the reaction RCl plus NaOH aqueous gives ROH plus NaCl. The rate of reaction is reduced to half on reducing the concentration of RCl to half. The rate of reaction એટલે પ્રક્રિયાનો વેગ છે એ જો RCl ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ ઘટીને અડધો થઈ જાય. આની સાંદ્રતા અડધી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ ઘટીને અડધો થઈ જાય. બરાબર? આ પ્રક્રિયાનું વેગ સમીકરણ વેગ બરાબર K RCl ની સાંદ્રતા NaOH ની સાંદ્રતા એની ઘાતાંક 1. પ્રથમ આપણે પ્રાથમિક પ્રક્રિયા લઈને કહીએ તો હવે આની સાંદ્રતા અડધી કરવામાં આવે તો વેગ છે એ અડધો થઈ જાય. બરાબર છે? આને વનાફ કરી નાખો તો નવું શું થાય? વનાફ K RCl NaOH ની સાંદ્રતા. તો વનાફ આવી ગયો ને, વનાફ K. બરાબર છે? Reason the rate of the reaction is represented by K RCl ની સાંદ્રતા. It is a first order reaction. આ ખોટું છે. rate of reaction is represented by વેગ is equal to K RCl ની કોન્સન્ટ્રેશન ની 1 ઘાત NaOH ની કોન્સન્ટ્રેશન ની 1 ઘાત. તો પ્રક્રિયા પ્રથમ ક્રમની નથી, 1+1 દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય. કારણ કે આપણે પ્રક્રિયા એક જ સ્ટેપમાં બતાવી છે અને એક જ સ્ટેપમાં જે પ્રક્રિયા આપણે બતાવેલી છે તો એમાં જેટલા પ્રક્રિયકો હોય એની સાંદ્રતાના સમપ્રમાણમાં વેગ હોય એનો સહગુણક એની ઘાતાંક લઈ શકાય. 20 acceleration true છે but reason false છે. 21 આ મુજબ છે acceleration according to transition state theory for the formation of an activated complex one of the vibrational degree of freedom is converted into a translation degree of freedom. એટલે સંક્રાંતિ સ્ટેટ અથવા સંક્રાંતિ અવસ્થાની જે સૈદ્ધાંતિક થિયરીઓ છે જેમાં સક્રિયકૃત સંકીર્ણ બને, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ એટલે સક્રિયકૃત સંકીર્ણ, એમાં વન ઓફ ધ વાઇબ્રેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ બરાબર એટલે કંપનો કરતા હોય મુક્તતાના અંશો એ ટ્રાન્સલેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ. એટલે ફિઝિક્સમાં તમારે આ ડિગ્રી ઓફ ફ્રીડમ આપણે થર્મોડાયનેમિકમાં ડિગ્રી ઓફ ફ્રીડમ આવેલું હોય મુક્તતાના અંશો વાઇબ્રેશનલમાંથી ટ્રાન્સલેશનલમાં કન્વર્ટ થાય. કારણ કે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ છે ને એની ઊર્જા ખૂબ ઊંચી હોય, એટલે બંધ અતિ નિર્બળ હોય જે આંદોલન ગતિને કારણે તૂટી જાય. બરાબર? એની આંદોલન ગતિ વાઇબ્રેશનલ મોડમાંથી ટ્રાન્સલેશનમાં કન્વર્ટ થાય એનર્જી પરિણામે. તો reason energy of the activated complex is higher than the energy of the reactant molecules. બરાબર છે? સક્રિયકૃત સંકીર્ણની ઊર્જા પ્રક્રિયકની ઊર્જા કરતા વધારે હોય. આપણે ઊર્જા વર્સિસ પ્રક્રિયા અક્ષનો આ ગ્રાફ દોરેલો. અહીંયા A2 B2 હોય તો આપણે આ A B તો આ સક્રિયકૃત સંકીર્ણ કહેવાય, એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. તો આની એનર્જી જે છે એ પ્રક્રિયક કરતા ઊંચી જ હોવાની અને જેમ ઊર્જા વધુ એમાંની સ્થાયિતા ઓછી અને આના બંધ અતિ નિર્બળ હોય આંદોલન ગતિને કારણે તૂટી જાય. બરાબર છે? એટલે એની વાઇબ્રેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ કેમાં કન્વર્ટ થતી હોય? ટ્રાન્સલેશનલમાં. ઓકે? તો એસરેશન એ રાઈટ છે, રીઝન એ રાઈટ છે અને રીઝન છે એ એસરેશનની સમજૂતી આપે છે. તો આ હતા સેક્શન બી ના એસરેશન એન્ડ રીઝન. ઓકે? ત્યારબાદ એમ્સમાં પૂછાયેલા એસરેશન એન્ડ રીઝનિંગ ક્વેશ્ચન એમ્સમાં બરાબર. તો એમાં એસરેશન એમાં એમ્સમાં પૂછાયેલા ક્વેશ્ચન તો પીડીએફ મોકલીશ એમાં 69 નંબરનો. The instantaneous rate of reaction can be studied in chemical kinetics. Instantaneous rate of reaction એટલે ત્વરિત વેગ, એટલે રાસાયણિક ગતિકીમાં ત્વરિત વેગનો અભ્યાસ થઈ શકે. તો વિધાન સાચું છે, આ થઈ શકે. Reason ionic reactions occurs instantaneously.
એટલે આયનીય પ્રક્રિયાઓ છે ખૂબ ઝડપી હોય, ખૂબ ત્વરિત થાય. રીઝન એ સાચું છે પણ પેલાની એક્સપ્લેનેશન કહી શકાય નહીં. જવાબ આવશે બી. Number 70, the acid hydrolysis of ester takes place more rapidly in D2O than H2O. એટલે એસિડ નું જળ વિભાજન જે થાય, આ એસિડ હોય એનું હાઇડ્રોલિસિસ કરીએ આપણે, એસ્ટર માં કન્વર્ટ કરીએ તો એ મોર રેપિડલી ઇન D2O than H2O. એટલે D2O હોય ને તો ઝડપી થાય H2O કરતા. તો વિધાન સાચું છે. Reason D3O plus is stronger acid than H3O plus. એટલે D3O plus છે ને એ H3O plus કરતા સ્ટ્રોંગ એસિડ છે. આ D3O plus આના કરતા સ્ટ્રોંગ એસિડ છે. એ વાત સાચી. આવું કેમ? તો જો H3O plus એ H2O માં હોય અને D3O plus એ D2O માં હોય તો H3O plus તો આમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. હાઇડ્રોજન બંધને કારણે આની H+ મુક્ત કરવાની વૃત્તિ આના કરતા ઓછી હોય. D3O+ માં હાઇડ્રોજન બંધ ન રચાય. એટલે પરિણામે D3O+ H3O+ કરતા સ્ટ્રોંગ એસિડ, અને આ સ્ટ્રોંગ એસિડ હોવાને કારણે આની જે પ્રક્રિયાને ઉદ્દીપિત કરવાનું કામ સરળ પડે. એટલે D2O માં એસ્ટરનું જળ D2O માં એસિડ હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર બરાબર શું એસિડિક હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર નું જળ વિભાજન D2O માં સરળતાથી થાય H2O કરતા. તો કારણ શું? તો D3O+ H3O+ કરતા સ્ટ્રોંગ એસિડ. D3O+ H3O+ કરતા કેમ સ્ટ્રોંગ એસિડ? તો H3O+ H2O માં હોય તો હાઇડ્રોજન બંધ હોય એને કારણે ઈઝીલી H+ મુક્ત કરે નહીં. જ્યારે D3O+ માં D+ ઈઝીલી મુક્ત થાય અને એસ્ટરની જે જળ વિભાજન પ્રક્રિયા છે ને ઝડપી બનાવે. ત્યારબાદ 71 Aeration. Photosynthesis in plants involves reaction of CO2 and H2O in presence of light and chlorophyll. એટલે પ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં ફોટોરાસાયણિક પ્રક્રિયા જે છોડવાઓમાં થાય બરાબર, CO2 અને CO2 અને H2O બરાબર વચ્ચે થાય અને પ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં. તો સાચું છે વનસ્પતિમાં બરાબર. Reason it is chlorophyll which absorbs light and passes this energy to reactant molecules. એટલે ક્લોરોફિલ એ પ્રકાશનું શોષણ કરે અને આ ઊર્જા છે એ પ્રક્રિયક અણુને પાસ કરે, પ્રક્રિયક અણુને ઊર્જા મળે, પરિણામે પ્રક્રિયા આગળ વધે. તો રીઝન છે કે વિધાનની સાચી સમજૂતી આપે છે. તો જવાબ શું આવશે? A. ત્યારબાદ 72 Aeration. Order of reaction can never be fractional for an elementary reaction. Elementary reaction એટલે એક જ સ્ટેપમાં થતી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ, એક જ તબક્કામાં થતી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ ક્યારે અપૂર્ણાંક ન હોઈ શકે. તો એક જ તબક્કામાં થતી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ ક્યારે અપૂર્ણાંક ન હોય. ધન સાચું છે. Reason an elementary reaction takes place only one step mechanism. Elementary એટલે પ્રારંભિક પ્રક્રિયા છે એક જ તબક્કાની ક્રિયાવિધિ એક જ સ્ટેપમાં થઈ જતી હોય. તો એક જ સ્ટેપમાં થતી પ્રક્રિયા હોય તો ઈ એક આણ્વિક હોય કે દ્વિઆણ્વિક હોય કે ત્રિઆણ્વિક હોય, એક જ સ્ટેપમાં થતી હોય તો એનો પ્રક્રિયાક્રમ જે છે 1 2 કે 3 હોઈ શકે, અપૂર્ણાંક ન હોય. તો રીઝન એ સાચું છે અને એસેરેશનની સમજૂતી આપે છે. એ જવાબ આવશે. ત્યારબાદ 73 Aeration. The emission of light during burning of phosphorus in O2 is called chemiluminescence. આપણે હમણાં આગળ એસેરેશન રીઝનમાં વાત કરેલી કે emission of light during burning of phosphorus in O2 એટલે ફોસ્ફરસ નું O2 માં દહન થાય ત્યારે જે પ્રકાશ ઉત્સર્જિત થાય એને chemiluminescence ની ઘટના કહેવાય. તો વિધાન સાચું છે. રીઝન the chemical energy is converted into light energy. રાસાયણિક ઊર્જાનું પ્રકાશીય ઊર્જામાં રૂપાંતર થાય. રીઝન એ રાઈટ છે. એક્સપ્લેનેશન કેવું? એટલે 73 માં A આવશે અને 74 એ પણ એમ્સ માં પૂછાયેલો 2016 માં, એ પણ આપણે હમણાં એસેરેશન રીઝનિંગ આગળ જોયું સેક્શન બી માં, એનો જ છે.
બરાબર. According to the transition state theory, for the formation of an activated complex, one of the vibrational degree of freedom is converted into the translational degree of freedom. બરાબર છે. એટલે ટ્રાન્ઝિશન સ્ટેટ થિયરી ને આધારે સક્રિયકૃત સંકીર્ણનું નિર્માણ થાય ત્યારે આપણે શીખી ગયા વાઇબ્રેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે જે એની આંદોલન ગતિ હોય ટ્રાન્સલેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ માં કન્વર્ટ થાય. સાચું છે. Result, the energy of the activated complex is higher than the energy of the reactant molecules. એટલે પ્રક્રિયક અણુઓ કરતા સક્રિયકૃત સંકીર્ણની સક્રિયકૃત સંકીર્ણની ઊર્જા ખૂબ વધુ હોય. એટલે એની સ્થિતિજ ઊર્જા ખૂબ વધુ હોય ને એટલે એની સ્થાયીતા ઓછી હોય. પરિણામે એના જે બંધ છે એ તૂટી જાય. એટલે વાઇબ્રેશનલ એનર્જી ડિગ્રી ઓફ ફ્રીડમ શેમાં કન્વર્ટ થાય? ટ્રાન્ઝિશન અથવા ટ્રાન્સલેશનલ ડિગ્રી ઓફ ફ્રીડમ અને પ્રોડક્ટમાં રૂપાંતર થાય. આ હતા એમ્સમાં પૂછાયેલા એસરેશન એન્ડ રીઝનિંગ ક્વેશ્ચન્સ. ડિયર સ્ટુડન્ટ, અહીંયા સુધી રાખીએ. આ ઉપરાંત તમને હવે સંગીતનો જે સેક્શન એ તમને મોકલવામાં આવેલો છે બરાબર છે અથવા આવે તો એ સેક્શન એ વ્યવસ્થિત તમારે સોલ્વ કરવાનો બરાબર છે. અને સેક્શન એ સોલ્વ થઈ જાય પછી એની ડિફિકલ્ટી મોકલી દેવાની એટલે આપણે એનો ડિફિકલ્ટીનો લેક્ચર અપલોડ કરીશું અને એમ્સના બાકીના જે પ્રશ્નો રહેલા છે જાતે સોલ્વ કરવા એમાં ડિફિકલ્ટી હોય તો મોકલવી. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ પછી આગળ વધીશું. ઓકે.